તાત્કાલિક કહેવાય કે આમ ચપટી વગાડીને તમારી આંખેથી જોશો નેગેટિવિટીને ભાગતા. કોઈને નુકસાન નહીં થાય, કોઈ પણ પ્રકારનું નહીં, ઉલટાનું તમારું સારું જ થશે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, એક વાટકી નમક જેને મીઠું કહેવાય, એક નાની અમથી વાટકી ભરીને તમારે એક જ દિવસ આ ઉપાય કરવાનો છે. જે કહું એ પ્રમાણે નિયમ સાથે કરજો. તમે તાત્કાલિક કહેવાય કે આમ ચપટી વગાડીને તમારી આંખેથી જોશો નેગેટિવિટીને ભાગતા. કોઈને નુકસાન નહીં થાય, કોઈ પણ પ્રકારનું નહીં, ઉલટાનું તમારું સારું જ થશે. શું સારું થશે? તો કે નેગેટિવિટી, નકારાત્મકતા જો ઘર પરિવારના ઘરની અંદર હોય એ બહાર વહી જશે. ઘર પરિવારના કોઈ પણ સભ્યોની ઉપર હોય તો બહાર વહી જશે. નજર દોષ હોય, અદેખાઈ ઈર્ષ્યા કરવાવાળા આજના સમયમાં છે ને ભાઈ સગા વાલા જ હોય છે, હું તો કહું છું. બરોબર છે. બાકી અજાણ્યા હોય એને તમારી શું ખબર યાર, તમે કોણ છો, શું કરો છો, શું તકલીફ છે, શું સારું છે, શું નથી સારું. અને મિત્રો હોય કે ટૂંકમાં ઓળખીતા હોય, લ્યો ને કહેવાની વાત આ છે. બરોબર છે. તો એ બધું ઉલટું થઈ જશે, એના ઉપર ઊંધું પડી જશે. જેની નજર એવી હોય ને, જે કાંઈ હોય નહીં, અને તમને મોજ જ મળશે. અને આપણે મોજ જ કરવાની ભાઈ હંમેશા. બરોબર છે. ખાઈ પીને મોજ કરો. તો શું કરવાનું છે? તમામ માહિતી આપું એ પહેલાં વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધા ઉપાય કરી શકે. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, દબાવી જ દેજો. ફટાફટ ધીમેકથી દબાવો અથવા તો જોરથી દબાવો, પણ દબાવી દેજો. બાજુમાં નોટિફિકેશન બેલ છે, એ ડંકો પણ પ્રેસ કરી દેજો. અને હાઈ બટન વાળા પરથી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. જોઈન લખેલું છે નીચે, JOIN, મેમ્બરશીપ, ગુપ્ત સાધના, સિદ્ધિ, મહામંત્ર, ઘટના, અનુભવ, ઘણું બધું ત્યાં મૂકતો હોઉં છું. ઓલરેડી મૂકેલું પણ છે. 4-5 વિડીયો, 6 વિડીયો લગભગ થઈ ગયા છે. તો ફટાફટ જોઈન કરી લેજો. હવે તમારે શું કરવાનું છે મિત્રો? આ જે વિધિ ઉપાય કહું ને, સ્ત્રી નહીં કરાય, બાળક નહીં કરાય, પુરુષ નહીં કરાય, વૃદ્ધને બધા કરી શકશે. કોઈ ઉંમરનું કે જેન્ડરનું કાંઈ એવું નથી ભાઈ. શું કરવાનું છે? તમારે સૌથી પહેલા સાંજના 6 થી 7 વાગે ને મિત્રો, એ સમયે વાટકીમાં નમક જેને કહેવાય, મીઠું, એ 1 વાટકી નાનકડી અમથી હોય, આવડી વાટકી હોય, એ ભરી લેવાની છે. હવે કોઈને નાની વાટકી હોય કે ન હોય, હવે એ કમેન્ટ પણ આવશે, મને ખબર છે. નાની વાટકી નથી તો શું કરાય ને? જો ભાઈ, જો ચમચી તો હોય ને બધાના ઘરે, ન હોય તો લઈ લેજો. 3 થી 4 ચમચી મીઠું, કોઈ પણ વાટકી, વાટકા કે જે મજા આવે એમાં 4 ચમચી, ટૂંકમાં 3 કે 4 ચમચી મીઠું નાખવાનું છે. સાંજે 6 થી 7 વચ્ચે સૌથી પહેલા તો તમારા ઘરના મંદિરમાં તમારે બેસવાનું છે. આસન ઉપર ધૂપ, દીવો, અગરબત્તી કરવાના છે. તમારા કુળદેવતા, કુળદેવી નામ જપ કરતા હોય, મંત્ર જાપ કરતા હોય, પાઠ કરતા હોય, એ કરવાનું છે. બરોબર છે. સાંજના 6 થી 7 ની વચ્ચે. હવે શું કરવાનું છે? એ જે મીઠું છે એ ઘરના મંદિરમાં તમારે હનુમાન દાદાની બાજુમાં રાખી દેવાનું છે. અને ધૂપ દીવો કરીને મંત્ર જાપ, પાઠ બધું કરી અને દાદાને કહેવાનું છે, હનુમાનજી મહારાજ, આ મીઠું જે છે એક અડધો દિવસ ઘરમાં રહેશે. જેટલી પણ નકારાત્મકતા, નેગેટિવિટી હોય, બધી મીઠામાં આવી જાય. અને ઘરના તમામ પરિવારના સભ્યો નિરોગી રહે, સુખ શાંતિ જળવાઈ રહે, કષ્ટ મારા બધામાંથી દૂર થઈ જાય. કોઈની નજર દોષ હોય, મેલી વિદ્યા હોય, કંઈ કરેલું હોય, જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય, બધું દાદા દૂર થઈ જાય. એવા આશીર્વાદ આપો, રક્ષા કરો. આટલું બોલી એ મીઠું જે નમક છે ને મિત્રો, એને તમારે આખા ઘરમાં ફેરવવાનું છે. ફેરવવાનું મીન્સ હાથમાં લઈ બધે આમ ખૂણે ખાચરે બધે આમ ફેરવી એક ઘરના ખૂણામાં સાઈડમાં મૂકી દેવાનું છે. હવે શું કરવાનું? કાંઈ નહીં. હવે બીજા દિવસે સવારના 6 થી 7 વાગે ને ત્યારે એ મીઠું લઈ, સાંભળજો, એ મીઠું લઈ, જે વાટકી હતી એ લઈ, વોશ બેસિન હોય ને ઘરનું, કોઈ પણ વોશ બેસિન, એની અંદર ઠલવી નાખવાનું છે ને ફ્લશ પાણીનો નળ ચાલુ કરી દેવાનો છે. જેવું એ મીઠું નમક વોશ બેસિનની અંદર જશે, પાઇપલાઇનમાં જશે, એક હળવાશ, ફ્રેશનેસ તમે બધા ઘરના સભ્યોની અંદર જોજો. નુકસાન કોઈ નથી ભાઈ. નુકસાન થાય એવું હું કોઈ કહેતોય નથી. મને ઘણા વિડીયો છે, ઘણી કમેન્ટ્સ છે, ભાઈ વશીકરણ શીખડાવો, આ શીખડાવો, ઓલું શીખડાવો. અરે ભાઈ, શું જરૂર છે શીખવાની ને કરવાની ભાઈ? મને ખ્યાલ પણ નથી. હું હનુમાન દાદાનો ભગત છું, જેમ તમારે છો. બરોબર છે. હનુમાનજીના મંત્ર, પાઠ, સિદ્ધિ, સાધના બધું ફાવે છે.
હા, સાધના શીખવા માટે પણ માફ કરજો, એ પણ હું નહીં શીખડાવી શકું, કારણ કે અમુક રિસ્ક છે ભાઈ. જેવું બોલવામાં સહેલું છે સાધના, અને મંત્ર, પાઠ, સંકલ્પ, અનુષ્ઠાન, નિયમો એટલું સહેલું નથી ભાઈ. મેં પોતે 2 વાર સાધના કરેલી છે, મને ખબર છે કે એટલું અઘરા નિયમ હોય, ભૂલ પણ ન ચાલે, એ તકલીફ પડે, નુકસાન થાય. એટલા માટે જો નિયમ પાલન ન કરી શકો તોની વાત છે, બાકી કોઈ પ્રોબ્લેમ ન પડે. તો એટલા માટે બાકી મારા વિડીયોમાં મિત્રો મેં જેટલું હજી સુધી તમે જોઈ લેવાની છૂટ છે, જૂના વિડીયો જોવો, નવા વિડીયો જોવો, વચલા વિડીયો હોય, બધા જેટલા મંત્ર, પાઠ, ઉપાય જે કાંઈ પણ કીધું છે, કોઈમાં નુકસાન થાય એવું નથી કીધું. હા, એક વચ્ચે કીધું હતું કે કાગળમાં તમારે દુઃખ લખવાનું છે ને સળગાવી દેવાનું છે, એવું કાંઈ ઉપાય હતો બહુ ટાઈમ પહેલા. એમાં પણ ચોખ્ખું કીધું કે બાળકો ન કરતા, અને મોટા પણ ધ્યાન રાખીને કરજો, બાકી ન કરતા ઉપાય ભાઈ, બરોબર છે. કોઈને પરાણે ફોર્સફુલી હું કંઈ કહેતો જ નથી ને કીધું પણ નથી ભાઈ કે આ કરો કરો ને કરો. મારો તો કોઈ સ્વાર્થ છે નહીં આમાં ભાઈ, બરોબર છે. તમારા લાભ માટે કહું છું. તો ખાસ આ એક ઉપાય કરી લેજો. અને ઘણાને લાગશે કે મીઠું નમક જે છે ઘરમાં ફેરવીને વોશ બેસિનમાં પાણીથી નાખીને શું નેગેટિવિટી ને બધું દુઃખ કેમ વહી જાય, નજર દોષ કેમ વહી જાય. હવે એનું કારણ કહું મિત્રો, નમક છે ને મીઠું નેગેટિવને ખેંચે છે. તો તમને મગજમાં એ પ્રશ્ન આવશે કે આપણે નમક ખાઈએ છીએ તો એવું કંઈ નુકસાન કેમ નથી થતું? કારણ કે એ ખાવાની વસ્તુ છે ભાઈ, નુકસાન શું કામ થાય? પણ નેગેટિવિટી છે ને એ નમક ઉપર બેસી જાય છે. સાંભળો છો? ક્યારે બેસે? જ્યારે તમે સંકલ્પ લ્યો, દાદાને પ્રાર્થના કરો, ત્યારબાદ નમક ફેરવો ત્યારે બેસે. એમને મીઠું ઘરમાં પડ્યું હોય ને તમને લાગે નેગેટિવ બેઠેલી છે નથી ખાવું, એવું નહીં, એ ખોટી વાત છે. જ્યારે દાદાને અરજી કરવામાં આવે ને ત્યારે એ વર્ક કરે ને ત્યારે કામ કરશે. હવે ઘરમાં ફેરવશો એટલે શું થશે? તો કે ઘરના ખૂણા ખાચરા જેટલી પણ જગ્યાએ મીઠું ફેરવશો, જે કાંઈ પણ નજર દોષ હોય, એવું પ્રોબ્લેમ હોય, જે કાંઈ પણ કહેવાય કે બધા બીમાર પડતા હોય, કાંઈ પણ એવું હોય, હવામાં એવી શક્તિ છે મિત્રો. પોઝિટિવ સાઈડ છે, નેગેટિવ સાઈડ છે. હવે પૂરેપૂરા ઘરની અંદર જેટલી પણ નેગેટિવિટી છે એ બધી એક સાથે દૂર કેમ કરવી? તો આ ઉપાય છે એના માટે. પ્લસ આપણે જે કહેવાય કે ધૂપ કરો, એમાં કપૂર નાખો, એ પણ સારી વાત છે ભાઈ, એનાથી પણ પોઝિટિવિટી આવશે. પણ નેગેટિવિટી નહીં ખેંચાય, એ આનાથી ખેંચાશે ને તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, ચિંતા ન કરતા, બરોબર છે. તો મિત્રો આ ઉપાય ખાસ કરો, કોઈ પણ દિવસે કરાય, કોઈ પણ વારે કરાય, ગમે તે, એવું દિવસનું આમાં કોઈ નથી. પણ હા, સમય એક યાદ રાખજો, સાંજે 6 થી 7 વચ્ચે તમારે લઈ મંદિરે રાખી, ઘરના મંદિરમાં દાદાને પ્રાર્થના કરી અને ફેરવીને મૂકી દેવાનું છે ખૂણામાં. બીજા દિવસે સવારે 6-7 વાગે કે ઉઠો ત્યારે, બરોબર છે, પછી મંદિરે નથી રાખવાનું. અને એ આવશે નહીં ભાઈ, નેગેટિવિટી એ બધું ભૂલી જાઓ, એ અલગ બાબત થઈ ગઈ. પણ સવારે ઉઠીને બસ ફ્લશ કરી દેવાનું છે વોશ બેસિનમાં. સમજાઈ ગયું શું કીધું એ? તો આ ઉપાય ખાસ કરજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધા ઉપાય કરી શકે, બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, નીચે હાઈપ બટન છે વારાફરતી 3 વખત દબાવશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. અને મેમ્બરશિપ જોઈન બટન છે, JOIN લેવલ 1 એક જ રાખેલું છે આપણે. ઓલરેડી ઘણા ભાઈઓ બહેનોએ જોઈન કરી લીધું છે. તો ત્યાં ગુપ્ત સીધી સાધના, મહામંત્ર, અનુભવ, ઘટના, ચમત્કાર ઘણું બધું આવે છે, જે નોર્મલમાં નહીં આવે. તો ખાસ જોઈન કરી લેજો, ફૂલ થાય એ પહેલા ભાઈ, બરોબર છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. દાદા બધાને મોજમાં રાખે, રાજી રાખે. પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર મહાદેવ. કે દાદાની મોજ, દાદાની મોજ ભાઈ. હા, જય સિયારામ.